ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 માં યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એ આજે આપણે ભણીશું. ધ હ્યુમન રોબોટ નામ જ છે ને માણસીય રોબોટ, એટલે એક એવો રોબોટ જે માણસ જેવું કામ કરે ને એવું બધું જ કામ કરી શકે. તમે વિચારો તો કે તમને કાંઈ પણ એવું હોય, તમને ઓર્ડર આપવા હોય અને તમે જેમ કહો એમ એઝ ઇટ ઇઝ બધું થાય તો મજા ન પડી જાય. બસ એવું જ કંઈક આ લેસનમાં છે. તો જોઈએ હવે જે આ યુનિટ 2 છે ને ધ હ્યુમન રોબોટ, એમાં મુખ્યત્વે બે પાત્ર આપણી સામે આવશે. એક તો પ્રેમ ચોપડા અને બીજું હ્યુમન રોબોટ, એટલે એક રોબોટ છે એ. હવે જોઈએ શું છે લેસનમાં. તમારા બધા પાસે ટેક્સ્ટ બુક હશે ને, પેજ નંબર 16 પર એટલે કે 16 ઉપર તમે જોતા જશો મારી સાથે. હવે સ્ટાર્ટિંગ કેમ થાય છે જોઈએ કે પ્રેમ ચોપડા રોબોટ ખરીદવા માટે જાય છે અને સેલ્સમેન સાથેની વાતચીત પહેલે આપેલી છે. મે હેલ્પ યુ સર, ગ્રીનેટ ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. મે હેલ્પ યુ સર, હું તમને કંઈ મદદ કરી શકું? ગ્રીનેટ ધ શોર્ટ નેરોડ આઈડ પૂછ્યું. કોણે પૂછ્યું? સ્મિથ સાથે. ગ્રીનેટ સ્મિથ સાથે પૂછ્યું. નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, જે નેરોડ આઈડ વાળો એક સેલ્સમેન હતો જે સુપર રોબોટ પ્લાઝામાં કામ કરતો હતો. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. પ્રેમ ચોપડાએ રિસ્પોન્સ કર્યો, અરે સારું, મારે રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. For help sir, completed the salesman, that is our speciality. હવે સેલ્સમેને કહ્યું કે આ તો અમારી સ્પેશિયાલિટી છે. ક્યાં ગયા છે પ્રેમ ચોપડા? રોબોટ પ્લાઝામાં. રોબોટ પ્લાઝામાં ગયા છે એટલે કે ત્યાં રોબોટ બનતા હશે અને એમની સ્પેશિયાલિટી હશે. We manufacture efficient robot for industry, construction, companions, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અમે ઉત્પાદન કરીએ છીએ એવા રોબોટને કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ આવી શકે, જે સફાઈમાં કામ આવી શકે, જે કેરટેકર તરીકે યુઝફુલ થાય. એ અલગ અલગ રીતે અમે એવી જ રીતે એવા અલગ અલગ પ્રકારના રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. Our best ones are for a consumer like you for the home. He spoke like a recorded program. હવે એ શું કહે છે કે અમારો પાસે જે બેસ્ટ જે અત્યારે મોડલ છે એ છે કે તમે જે કહેશો ને તમારા હોમના કામ માટે એ બધું કરવા તૈયાર છે. એનામાં એક રેકોર્ડેડ પ્રોગ્રામ છે. હવે રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે અત્યારે કોરોનાનો સમય છે, તમે બધા કોઈને પણ ફોન કરતા હશો ને તો શરૂઆત થશે કોરોનાની સાવચેતીનો જે મેસેજ આપણે સાંભળવા મળે ને ફોનમાં, તો એ રેકોર્ડેડ છે. તો એવી જ રીતે રોબોટમાં રેકોર્ડિંગ પ્રોગ્રામ ફિટ કરવામાં આવે છે. Oh yes, that's what I want. પ્રેમ ચોપડા spoke in a business like a fashion. હવે પ્રેમ ચોપડા, અરે યસ, I want this. હા, મને આવું જ કંઈક જોઈતું હતું કે જે મને હેલ્પ કરી શકે. Please come this way. The salesman led him through a bright lit, richly carpeted galley into a huge dome shape, whole glowing with a fluorescent light. હવે પ્રેમ ચોપડાએ વાત કરી તો એણે શું કહ્યું? સેલ્સમેને કહ્યું કે હા, મને આવા જ પ્રકારનું તમને જે જોઈએ છે ને એવા પ્રકારનું રોબોટ તમને મળી જશે. અને સેલ્સમેન એને લઈ જાય છે ક્યાં? એ રોબોટ તરફ લેડ એટલે કે એને દોરે છે, લઈ જાય છે. Carpeted gallery into a huge dome shape, whole glowing with a fluorescent light. The right corner appeared to be crowded with robots in a metallic silver, electric blue and green. Underline this sentence, students. હવે જે આ રોબોટ્સ છે ને એ કેવી રીતે, હવે જો અહીંયા કને ક્રાઉડેડ એટલે આમ તો ટોળું થાય, પણ અહીંયા કને ક્રાઉડેડનો ઉપયોગ રોબોટની અંદર જે ફિટ કરવામાં આવ્યું છે, જે પ્રોગ્રામિંગ જેનામાં રોબોટ બન્યો છે એની વાત કરવામાં આવી છે. તો શું શેનાથી બન્યો છે? તો appeared with robots
in a metallic silver, electric blue and green. Some were moving about as if practicing to a walk, while some stood still switched out of operation. અને એનામાં એ પ્રકારની જે પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું જેના લીધે ચાલી શકે છે, દોડી શકે છે, બધું એના દ્વારા કામ થાય છે એ પ્રોગ્રામિંગના કારણે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. હવે પ્રેમ ચોપડા ઊભા હતા અને એમાં એક રોબોટ આવે છે અને એને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ પ્લાઝા. કયા પ્લાઝામાં છે? સુપર રોબોટ પ્લાઝામાં. કેટલું આમ ઇન્ટરેસ્ટિંગ લાગે ને, તમે આમ ક્યાં ગયા હો અને આવી રીતે રોબોટ તમને ગ્રીટ કરે. We hope you visit here proves worthwhile. અમે આશા રાખીએ કે તમારી જે વિઝિટ તમે જે અહીં આવ્યા છો એ સારી એવી વર્થવાઇલ, સારી એવી સાબિત થાય. The silver robot said in a metallic voice. અને આ સિલ્વર રોબોટે મેટાલિક વોઇસમાં કહ્યું. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. અને પ્રેમ ચોપડા આ બધું માર્ક કરી રહ્યા હતા. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. હવે સેલ્સમેને શું આપ્યું? A proud smile as he headed towards an isolated metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. હવે અંડરલાઈન કરજો કે આ જે રોબોટ છે ને કેવા કેવા પ્રકારનું વર્ક કરે છે. તો આ જે રોબોટ છે ને એ હાઉસમાં ઘણું બધું કામ કરશે, ગ્રોસરી કલેક્ટ કરી આવશે, મેલ લેટર્સ મેલ કરશે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમારા ટીવીના પ્રોગ્રામ બી સેટ કરી આપશે, અને સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ ધ પેપર, અને તમને કોઈ ન્યૂઝ સિલેક્ટ કરવા હશે ને તે પણ કરી આપશે. The salesman paused for a breath and continued. હવે આપણે કોઈને કંઈ સમજાવતા હોઈએ ને તો એકદમ આમ સ્પીડમાં સેલ્સમેને કહ્યું અને પછી એણે થોડોક શ્વાસ લીધો. Paused and breath and continued. All you need is the remote control monitor from command. અને આ બધું જ આના માટે જે રિમોટ કંટ્રોલ જોઈશે અને કમાન્ડ મોનિટર ફોર કમાન્ડ. તમે ખાલી કમાન્ડ આપશો અને તમારું કામ કરશે. કેટલું સરસ ને, કેટલી મજા પડી જાય બોલો. You mean sitting at home? I can command the robot in the city market? Asked Prem Chopra. હવે પ્રેમ ચોપડાને આશ્ચર્ય થયું અને એણે પૂછ્યું મતલબ કે હું બેઠો મારા ઘરે અને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, અને હું રોબોટને એ રોબોટ સિટી માર્કેટમાં હોય અને હું એને કમાન્ડ આપું તો શું એ કામ કરી શકે? એવું પ્રેમ ચોપડાએ પૂછ્યું. It operates within a limit, a radius of kilometers. By the way, this is one is called RAMSIN 070, the salesman explained. હવે સેલ્સમેને શું કહ્યું કે હા કરી શકે, પણ એ શું હોવું જોઈએ? એ લિમિટેડ ત્રિજ્યામાં, એટલે અમુક જે ત્રિજ્યા હોય લિમિટેડ કિલોમીટર્સ હોય એમાં જ તમે ઘરે બેઠા હોય અને તમારા એના સાથે કનેક્ટ થતી હોય તો એ કામ કરી શકે. અને હવે જે આ રોબોટ છે એનું નામ શું છે? અંડરલાઇન ધીસ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ RAMSIN 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. RAMSIN 070 રોબોટનું નામ છે. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ શું કર્યું? આવી રીતે માથું ધૂણાવ્યું, માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીન મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. હવે સેલ્સમેને એને અમુક જે રોબોટના જે પ્રોગ્રામ્સ હતા એ એને બતાવ્યા, એને જણાવ્યું. એન્ડ એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ. અને બધું શું હતું? એકદમ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ, બધું ગોઠવાયેલું અને એકદમ ચોક્કસ અને ફિક્સ હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. હવે પ્રેમ ચોપડા પણ સેટિસ્ફાઈડ હતા એની ડીલ સાથે. એમને
એને રોબોટ તો ખરીદવું હતું અને એને આ બધા પ્રોગ્રામિંગ જોયા, એને ગમ્યું, એને મજા આવી. હવે જુઓ શું થાય છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsingh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Underline this sentence, students. હવે રોબોટ શું કરે છે? રોબોટનું એનું જે મેઇન સિસ્ટમમાં એ 3 એના પ્રિન્સિપલ છે. તમારી એક્ઝામમાં પૂછાઈ શકે કે રોબોટ્સના પ્રિન્સિપલ કયા છે, તો આપણે આ લખવાના કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર્સ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. શું કરે છે? પોતાની માસ્ટરનો એનો જે માલિક હોય છે એની આજ્ઞાનું પાલન કરશે. અને રોબોટ શું કરશે? એ ક્યારે પણ હ્યુમનને હાર્મ નહીં કરે, કોઈ પણ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડે, અને વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. પ્રેમ ચોપડા heard the first principle and it's impressed him. અને પ્રેમ ચોપડાએ જે પહેલું જ પ્રિન્સિપલ, પહેલો જ જે સાંભળ્યો શું કે ઓબે, એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એટલે એને તો બહુ જ મજા પડી ગઈ અને એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. He did not take notice of the other two. અને એને બીજા 2 પ્રિન્સિપલના તો ધ્યાન જ ના દીધા. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. હવે એણે વિચારી લીધું કે એને એ રોબોટ જોઈએ છે અને એણે શું કર્યું? સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો અને જેમાં લખેલું હતું કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે હું રોબોટનો મિસયુઝ નહીં કરું. અને એ કોન્ટ્રાક્ટ સાઇન કરી અને એણે રોબોટને ખરીદી લીધો. He had now get a servant and a accomplice. હવે જો, હવે અત્યારે એની પાસે શું હતું? now got a servant, એને ગુલામ મળી ગયો હતો, નોકર મળી ગયો હતો, એન્ડ accomplice. હવે અહીંયા કને આપણે accomplice એટલે એવી રીતે રાખીએ કે જાણે કોઈ ખોટું કામ કરવું હોય ને તો એમાં એને સાથીદાર જોઈએ. તો એવી રીતે એક ખોટા કામમાં એક સાથીદાર એને, એક તકદીર એને મળી ગયો હતો, એક એના કારણે એ ખુશ હતો એમ. If Ramsingh 070 my robot can shop for groceries, then why not for better things like jewels through a Prem Chopra. હવે Ramsingh 070 મારો રોબોટ, એમ પ્રેમ ચોપરાએ કહ્યું, can shop for a grocery, then why not for better things like jewels through Prem Chopra. હવે ગ્રોસરી લઈ શકે છે તો એ બીજી બધી વસ્તુ પણ લઈ શકે ને, like jewels, like jewelry. In their market, robots crying heavy packets, buying theatre tickets, carrying a grocery to the cars were command side but still strange and amusing servants. Ramsingh 070 was a truly efficient. With a tremendous speed and accuracy, he collected the grocery into the shopping and tolerate and paused for the next command. હવે એ માર્કેટમાં રામસિંહ છે જે રોબોટ એ જાય છે, એ શું કરે છે? એ હેવી પેકેટ્સ ઉપાડી શકે છે, બાઇંગ થિયેટર ટિકિટ્સ ખરીદે છે, ગ્રોસરી ખરીદે છે, એન્ડ ટુવર્ડ ધ કમાન્ડ સાઇડ બટ સ્ટીલ. જેવી રીતે પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે એ રીતે આ રોબોટ બધું જ કામ કરે છે એની એફિશિયન્ટ, એની કાર્યક્ષમતા પ્રમાણે, જબરદસ્ત કાર્યક્ષમતા પ્રમાણે. વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ અક્યુરસી એટલે એકદમ સ્પષ્ટ અને ચોક્કસ રીતે, એકદમ સ્પષ્ટ રીતે, સારી રીતે કામ કરે છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલરી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પછી નેક્સ્ટ કમાન્ડ માટે રાહ જુએ છે. 2 kilograms ઓફ મેંગોસ, રાઈકી એન્ડ શૂસી. પ્રેમ ચોપરાએ કમાન્ડ કરી કે 2 કિલોગ્રામ્સ મેંગો લે છે અને કેવા લે છે? તો પાકેલા, રાઈક એટલે પાકેલા, એન્ડ શૂસી એકદમ રસાળ. કમાન્ડ પ્રેમ ચોપડા from a distance seeing a huge pile of mangoes. In a no time, Ramsingh 070 had selected the best one. અને કમાન્ડ આપી એટલે રામસિંહ 070 જે બેસ્ટ મેંગોસ હતા એ કલેક્ટ કરી લીધા. Pay at the cash counter.
પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. કમાન્ડર તરીકે એણે કીધું કે હવે પે એટ ધ કેશ કાઉન્ટર, હવે જે રૂપીસ તું આપી દે. આટલું તો જોયું કે રોબોટ એની પાસે આવી ગયો, એને તો મજા આવી કે કઈ રીતે બધું કામ જે પ્રમાણે કહે એ પ્રમાણે રોબોટ કરતો. હવે રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Underline this sentence. ક્યાં તને ઊભો રહ્યો? ગોપાલ જ્વેલર્સ. હવે રામસિંહ જે હતા એ જે રોબોટ એ પ્રેમ ચોપરા ફેથફુલ ડોગ તરીકે વફાદાર કૂતરો હોય ને એ એવી રીતે કામ કરતો, જેમ જેમ પ્રેમ ચોપરા કહેતા ને એમ એ રોબોટ કરતો. Through the glass window he saw a generous display of gold ornaments. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise I will disfuse your system. He threatened. હવે જુઓ, લાલસા આવે ને માણસમાં, જે લાલસા આવે ને એ જ બધું કામ બગાડે. હવે પ્રેમ ચોપરાને લાલસા આવી ગઈ, એ જ જ્વેલરી જોઈ એટલે એણે રોબોટને કમાન્ડ કર્યો કે તું જે નેકલેસ છે એને લઈ લે, બિલકુલ અવાજ ના કરતો, અને ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ, આ વાત કોઈને કહેવાની નથી, ટોપ સિક્રેટ, એકદમ ટોપ સિક્રેટ રાખવાની છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નકર હું તારી જે સિસ્ટમ છે એને ઉડાડી નાખીશ, એને ડિફ્યુઝ કરી નાખીશ. એ થ્રેટન એટલે શું? થ્રેટન એટલે કે ધમકી આપવી. Ramsin 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and a necklace went into the strange unit without a click or a jingle. Nobody took notice that. હવે એ જાય છે, પોતાના મેટાલિક જે પામ, એના જે હથેળી, એની જે મેટાલિક રોબોટ તો કેવા હોય, એના હથેળીવાળી નેકલેસને લે છે અને વિધાઉટ ક્લિંક ઓર જિંગલ, નોબડી ટુક નોટિસ, અને એને લઈ લીધું અને કોઈ પણ નોટિસ ના કર્યું. For expensive antiques to ornaments and a precious stone, the soft lifting went on for some days without any trace of anxiety and a reach on it in the beginning. But the confused reaction of shop owners gradually became louder. And when Prem Chopra went on with his shop, lifting a spade until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over. No sooner had they heard than some shopkeeper recalled the presence of metallic blue robot in their shop before their valuables were missing. This information reached the police headquarters in no time. હવે શું થાય છે કે અમુક લોકો નોટિસ નથી કરતા, પણ જે અમુક લોકો, જે ફ્રૂટ વેન્ડર હતો એને નોટિસ કર્યું કે એની જે ગાની ગ્રાસ હતી એની એ છે ને ગુમ થઈ જતી હતી, એટલે કે એ વસ્તુ ચોરાઈ જતી હતી અને કોની પ્રેઝન્સમાં, જે બ્લુ રોબોટિક્સ જે રોબોટ હતો એની પ્રેઝન્સમાં ચોરાઈ જતું હતું. હવે વન ડે પ્રેમ ચોપરા guided Ramsin 070 to a Zaveri brothers for a lifting of precious gems. The police was watching in a readiness and computerized cameras capable of a split-second recording clicked him in the act. Ramsin robot was caught, but Prem Chopra fell as soon as he saw through the binoculars. Two persons noticed down a Ramsin's lioness number printed on his metallic neck. હવે એકવાર જ્યારે જ્વેલરી બ્રધર્સની લિફ્ટિંગ પ્રેસિયસ ગેમ જ્યારે એ લેવા જાય છે અને પોલીસને ચોરી કરતા પકડી લે છે, અને હવે રામજી લેનેસ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, અને એના જે લાયસન્સ નંબર હોય છે એના એ પ્રિન્ટેડ હોય છે ક્યાં? એના મેટાલિક જે એની નેક હોય છે, રોબોટ હોય ને એમાં એવું જે
ફંક્શન ફિક્સ કરેલા હોય, એમાં નંબર હોય, એ નંબર દ્વારા આપણે ઓળખી શકીએ કે એ રોબોટ કોનો છે. તો પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. હવે આપણો જે પ્રેમ ચોપડા છે આપણો, એ શું કરે છે, એ બિચારો અરેસ્ટ થઈ જાય છે ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી પાંચ પોલીસ એને લઈ જાય છે. શું કામ? કારણ કે ઓનર છે રામસિંહ 070. Soon after his arrest, Prem Chopra was released on bail unit to a court hearing. None of the stolen articles was recovered from his house. He had cleverly disposed them of that through his gang in his court and denied all the charges. Someone else seemed to have tampered with Ramsin 017 programs. The police found me at home, he argued. હવે એ કોર્ટની સુનાવણીની રાહ જોવે છે કારણ કે એના ઉપર કેસ થઈ ગયો હોય છે અને હી રિવર્ટ ફ્રોમ હિઝ, હવે એનાથી છૂટવું હોય છે પણ હિઝ કોર્ટ ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, પણ એના કોર્ટે એના ઉપર બધા ચાર્જીસ લગાવ્યા છે કારણ કે એ શું છે, રામસિંહનો ઓનર છે. અને હવે શું થાય છે, કાઉન્સિલ ધ ગોલ ક્લિયર્ડ ઇઝ અ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's explanation and the happiness of the last few days when so many dwellers and cruel deers have been affected, it seemed important to know the working of Ramsin robot. I request Ramsin robot to be called in the court. હવે કાઉન્સેલિંગ થાય છે, કોર્ટ થાય, કોર્ટમાં રોબોટ રામસિંહ રોબોટને પણ બોલાવવામાં આવે છે. રોબોટ goes to court where the headlines in the next day's paper, અને જ્યારે રોબોટ કોર્ટમાં જાય છે તો નેક્સ્ટ ડે પેપરમાં હેડલાઇન આવી જાય છે. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. અને ઘણા બધા લોકો ક્રાઉડેડ, એકદમ આમ કહેવાય ને ભીડમાં, મતલબ ઘણા બધા લોકો એ રોબોટને કોર્ટમાં જોવા માટે, વિટનેસ બોક્સમાં જોવા માટે આવી જાય છે. Counsel Goel was taking a point till the last moments. He appeared a confident and crisp but sober Prem Chopra. Never would this machine man betray his master. Then proceeding began and Ramsin 070 appeared in the witness box. હવે એ વિટનેસ બોક્સમાં અપિયર થાય છે અને જે ખરેખર જે આ પ્રોગ્રામ છે એમાં આપણે જોઈએ તો રામસિંહ 070 અપિયર જ્યારે વિટનેસ બોક્સમાં આવે છે ત્યારે શું થાય છે, યોર ઓનર Counsel Goel began. I am told by super robots that the memory tape designed in this type of robot contain information to a previous week. Your Honor, તમે સાંભળો, Goel began. I am told by super robot that the memory, હવે જે સુપર રોબોટ છે એની મેમરી ક્યાં હોય છે, in this type of robot, હવે આવા જે હોય છે એમાં ફિક્સ કરેલી હોય છે અને એ પ્રમાણે જે પ્રમાણે કામ કે એ પ્રમાણે જ એ કામ કરે છે. But the case started a fortnight after the incident. The needed information must be whipped out, the judge said. Counsel Goel smiled softly, starting at a Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. Robot ni switch out of the operations ever since. Prem Chopra face fell, but he was confident. Ramsin 070 would obey his master and the secrets were sold. હવે એને શું કીધું હતું કે તું આ વાત કોઈને કહીશ નહીં. રામસિંહને ખબર હતી કારણ કે જ્યારે પણ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો ત્યારે કીધું હતું એ માસ્ટરને ક્યારે પણ એની આજ્ઞાને નહીં નકારે. એટલે એકદમ પ્રેમ ચોપરા પણ કોન્ફિડન્ટ હતો કે રામસિંહ કહીશ બોલશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. Counsel Goel turned to Ramsin robot. Who is your master? He asked him bravely. પૂછ્યું કે તારો માસ્ટર કોણ છે રામસિંહને? A dull blue light flashed and after a momentary whirring sound, the robot sequentially in a metallic tone, Mr. Prem Chopra. રોબોટે એના મેટાલિક વોઇસમાં કહ્યું, What did you do for Mr. Prem Chopra? A pause, a wired, then a metallic answer, cleaning, moving,
સફાઈ કરું છું, વસ્તુ લઈ આવું છું, કપડાં ધોઉં છું, ઘણું બધું કામ કરું છું. Recall in detail your activities of a last 6 days. Council Goel interrupted. હવે જે હતા મિસ્ટર ગોયલ એણે કાઉન્સિલ એટલે એને ઇન્ટરેક્ટ કરીને પૂછ્યું કે તારા 6 દિવસની એક્ટિવિટી વિશે કે. કોને પૂછ્યું? રોબોટને. The memory tape went on a machinery and a monastery opened the boot of the car, emptied the grocery, shut the boot, turned and moved the 30 steps, stopped at a pure shop on the left, instant signal, blank, moved left, turned at 20 steps. At this point, the council commented, "Stop, stop, reverse and play." Again there was obvious pause after the instructor signal. હવે પોતાની બધી એક્ટિવિટી કહે છે અને પછી સ્ટોપ પ્લાન કહી રહ્યા છે. મિસ્ટર ગોયલે ફરી પૂછ્યું, રિવીઝ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ એટ ધ ટેપ. Notice the pause, Your Honor. Some action is not revealed. What were those instructions? Who gave this instruction? He had quoted Ramsin 017. જોયું? થોડા જે છે ને એ ઇન્સ્ટ્રક્શન્સ આપણી પાસે આવતા નથી. એ શું છે એ આપણે જાણે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રોબોટ રિસ્પોન્ડ કરે. બટ વાય? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ એના માસ્ટરની આજ્ઞાનું ક્યારે પણ વિરોધ કરતા નથી, એની આજ્ઞાને ક્યારે પણ કરતા નથી. Several people who have a second and lose will be harmed if their instructions are not reported. Without those instructions, Council Goel pursues that robots do not harm people. Ramsin 017 responds mechanically. Many people have suffered. Speak up, Ramsin 017. Council's lawyer Goel states each one. હવે આમાં જસ્ટ એની પાસે વાત બનાવવાની જે ટ્રાય કરે છે પણ રામસિંહ કંઈ બોલતો નથી અને નો રામસિંહ પ્રેમ ચોપડા shouted and nervously but the judge wanted keep quiet. અને હવે પ્રેમ ચોપડા સાવ બૂમ પાડીને કહે છે રામસિંહને, નો કે તું કંઈ બોલજે નહીં. પણ જજ છે એ પ્રેમ ચોપડાને કહે છે keep quiet, શાંત રહો. Come on, Ramsin 017, the judge said. Ramsin 017 jerked his head left, then right towards the judge. A clicking sound indicated the jumbling ring taps and the jamming of the caution signal beep beep. The cracking sound and an irregular light unsatisfied. A red light flashed on the foreseat of Ramsin robot, signaling danger. It is very dangerous. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Flashing. System is disintegrated. Ramsin robot had refused. હવે શું કરે છે એ રામસન? એ કશું બોલતો નથી પણ એની જે રોબોટિકની જે હોય છે ને એમાં એકદમ રેડ સિગ્નલ આવી જાય છે અને એની જે રોબોટિકની જે સિસ્ટમ હોય છે ને એ ફેલ થઈ જાય છે અને લખેલું આવે છે કે સિસ્ટમ ઇઝ ડિસઇન્ટિગ્રેટેડ અને સિસ્ટમ હવે રહી નથી. ઓ નો, રાઇટ ધ સેલ્સમેન ઓફ અ સુપર રોબોટ. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. ધેર વોઝ અ યુઝ ઇન ધ કોર્ટ રૂમ. અને જે રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હોય છે એ કહે છે કે આ તો નકારાઈ ગયું, રિફ્યુઝ થઈ ગયો, આ તો હવે ડેડ થઈ ગયો કોર્ટ રૂમમાં, એ મરી ગયો આ રોબોટ. There was a use in the courtroom. The silence prevailed for a long in the courtroom. The counsel cleared his throat and said, "Robots do not cause harm to people, and neither can they disobey their master. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence and a threat to the robot's life. If he had revealed them, he would disobey his master. If he did not, he would harm others." This conflict brought Ramsin's end. He chose to break apart rather than to tell a lie, and hurting human beings or becoming unfaithful. Tricks of pain and a disappearing market to the council's face.
એ જો એ બોલી જાય તો એની જે આજ્ઞા હતી એના માસ્ટરની અને માલિકની એકદમ નકારાઈ જાય, એટલે એની પોતાની સિસ્ટમ ફેલ થઈ ગઈ અને એ ખોટું બોલતા પણ બચી ગયો એમ. The judge ponders for a while and proclaimed the court declares Prem Chopra guilty of theft. And the counsel picked up his file with a bow and left the courtroom. અને પછી કાઉન્સિલે લઈ પોતાની ફાઇલને પિક કરી અને બાઉ લેફ્ટ કોર્ટરૂમથી ચાલુ જાય છે અને લઈ આવે છે. હવે જે પ્રેમ ચોપડા છે એને પણ પોતાની ગિલ્ટી ફીલ થાય છે. તો સ્ટુડન્ટ્સ, આપણે આ લેસનમાં શું જાણવા મળ્યું? એક રોબોટ છે ને એ પણ એકદમ વફાદાર હોય છે, કૂતરાની જેમ જ. જેમ કૂતરો વફાદાર હોય ને એવી રીતે તો આપણે પણ લાઈફમાં હંમેશા વફાદાર રહેવાનું. હવે આની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે એમાં જે ક્વેશ્ચન આન્સર છે એ તમને તમારી નોટબુકમાં લખવાના છે અને નીચે જે ગ્લોસરીના વર્ડ છે એ પણ તમે નોટબુકમાં લખશો.